અહીંયા પણ મેં ફેવી બોન્ડ લગાવી અને આ રીતે લગાવી દીધું છે. એમાં નીચે કપડું કે કશું નથી લગાવ્યું, ડાયરેક્ટ કાચ ઉપર ફેવી બોન્ડ લગાવ્યું છે. કાચ ઉપર ફેવી બોન્ડ વધારે સરસ ચોંટે છે. એટલે જુઓ, આ બાજુ અને આ બાજુ એમ બે પ્રકારથી ચોંટી ગયું છે. હવે એને થોડો ટાઈમ સુકાવા દેવું પડશે, તો જ આપણે આગળ કરી શકીશું. શ્રી વલ્લભાદેવ. હવે આ આપણું જે રેડી છે એ હમણાં થોડું સુકાયું નથી, એટલે આપણે એને અહીંયા આ બાજુનો જે ભાગ જોવાય છે, આ પકડવામાં કદાચ કાચ વાગે, જો કે વાગે તો નહીં, પણ આ સરસ ના લાગે આમ ચાર બાજુ, એટલે આ ભાગ બી આપણે કવર કરવો પડે ને. એના માટે આપણે છે ને એને આ રીતે ગોઠવીએ કે આ મેં ઊભું રહી શકે, એક બાજુ આ અને એક બાજુ આ, થોડો એને ટેકો મળી જાય. હવે શું કરવાનું, સોયમાં આપણે એક મોતી પરોવીએ. હવે અહીંયા મેન ધ્યાન રાખવાનું છે કઈ રીતે કરવાનું છે. જુઓ, અહીંયા એક મોતી તો આપણે સોયમાં પરોવ્યો છે, બે બાજુ સોય પરોવેલી છે. હવે શું કરવાનું, અહીંયા લાસ્ટમાં આ મોતી હશે, એક બાજુ અહીં અને આ બાજુમાં અહીં. પહેલાં આગળ કર્યું ને એ જ પ્રકારની રીત છે. આમાં શું છે કે આજુબાજુ આપણે મોતી નહીં લેવા પડે, આપણે ખાલી એક એક જ મોતી પરોવવાનો છે, ધ્યાન રાખવાનું. એટલે વધારે મોતીમાં ઉલઝવાનું તો છે જ નહીં, એક જ મોતી પરોવવાનો છે એમ યાદ રાખવાનું. આ છે ને મને ખોળામાં લઈને બરોબર ફાવશે. અહીં જુઓ, બે આજુબાજુના તો મોતી આપણને મળી ગયા, આપણે ખાલી એક જે આડો પરોવતા હતા એ આડો જ પરોવવાનો રહેશે. 2-3 વાર કરી બતાવું એટલે ખ્યાલ આવી જશે. જો આ પ્રકારે આમ કરશું ને એટલે આ ભાગ આપણો કવર થતો જશે. હવે ફરીથી શું કરવાનું કે હવે આગળનો જે આ મોતી હોય, અહીં બાજુના ઉપરના મોતી છે એમાંથી જ સોય પાસ કરવાની છે. મુખ્ય આ જ કરવાનું છે, પેલું તો બધાને ફાવી જશે. હવે શું કરવાનું, આ બાજુની જે સોય છે એને આ બાજુમાંથી કાઢવાની. બરાબર. અને હવે એક આડો મોતી લેવાનો. એટલે ધ્યાન રાખવાનું કે મોતી તો પરોવાના જ નથી, એક એક આડો જ લેતા જવાનું છે, એમ તો જલ્દી ખ્યાલ આવી જશે. આજુબાજુમાં આપણને રેડી મળી જશે બંને બાજુના, આમ એક આડો જ લેવાનો છે. એ રીતે ધીરે ધીરે કરતાં કરતાં આગળ આવી જવાનું છે ત્યાં સુધી. હવે આટલો ભાગ તો મેં રેડી કર્યો છે. હવે અહીંયા શું છે કે તમારી પાસે સોય દોરો લાંબો હોય તો આને જ તમે અહીંયા કન્ટિન્યુ કરી શકો, પણ કદાચ એટલો લાંબો ના હોય તો અહીંયા આટલું થાય ને એટલે આપણે ગાંઠ મારી લેવાની એને. એટલે પછી શું કે આપણે ઉલઝી ના જઈએ એમાં, એટલે થોડું ટાઈટ કરી આમ અને ગાંઠ મારી લેવાની. જુઓ, હંમેશા છેલ્લે એક ગોળ મોતી જ રહેશે, એટલે ધ્યાન રાખવાનું, અટકી ના જવાય. ગોળ મોતીએ જ તમારી ગાંઠ વાગશે. હવે શું કરવાનું કે હવે આ ફરી નવો સોય દોરો લીધો, પહેલાં એક ગોળ મોતી લઈ લેવાનો, એક મોતી લઈ લેવાનો અને એક સોય આ બાજુ એક જ મોતીમાં પાસ કરવાની હો, બેમાં નહીં, અને એક સોય આ બાજુમાં. એટલે શું થાય કે બે બાજુ આપણને મોતી મળી જશે, એટલે આપણે વચ્ચેનો ખાલી ગોળ જ પરોવવાનો રહેશે. બરાબર. આ એક હમણાં અહીં આવી ગયો. હવે શું કરવાનું કે આપણે આ બેમાં પરોવી છે. હવેનું સ્ટેપ એ છે કે એક આડો મોતી લેવાનો છે.
આ એક પ્રોસેસ હું બતાવી દઉં એટલે પછી ચારે બાજુ એ રીતે જ કરી દેવાનું. બધી બાજુ સરખું જ કરવાનું છે, એટલે અલગ અલગ નથી. આ રીતે એની આ બાજુનો જે મોતી હોય ને એમાં અહીંથી આમ પાસ કરવાની ઉપર બાજુ. પછી આ સુઈને આ બાજુવાળા મોતીમાંથી અને એને છે ને થોડું ફિટ બી કરતા જવાનું જોડે જોડે, એટલે પેલું ઢીલું ના રહી જાય. નહીં તો થોડે આગળ જતા રહીશું તો પાછળનું ઢીલું રહી જશે. અને બહુ જોસ્તી ના ખેંચશો, નહીં તો આ ચોંટાડેલું છે ને ઉખડી જશે. હવે એ કામ ને એ કામ બરાબર છે. એવી જ રીતે ફરી આગળ અહીંથી બધાને કદાચ ફાવી જ જશે. ઇઝી છે આમ તો. થોડી વાર લાગે આટલું ભરતા, પણ થઈ જશે. પેલા એક ગોળ મોતી લઈ લેવાનું, પછી આપણને પેલા બે મળી જાય આજુબાજુના, બસ એ જ રીતે પછી આગળ કરી જવાનું પડે છે. હવે આટલું બતાવ્યું, હવે આગળનું હું કરી અને અહીંયા લાવી. હવે આ છેલ્લે શું આવશે કે સોરી, હવે આ અહીંયા છેલ્લા બે મોતી, એક જ મોતી રહેશે, એટલે એક અહીંયાથી કાઢો સોય, એક આ બાજુ. છેલ્લે આપણે એક એક મોતી લીધું ને એ બાજુ. હવે શું કરવાનું, છેલ્લામાં એવું છે કે એક મોતી લઈ અને એને આ રીતે સામે પરોવી લેવાનું. આ અહીંયા આવી જશે લાસ્ટ, એટલે એને આપણે ગાંઠ મારી દેવાની છે. આ ગાંઠ મરાઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લઈએ. બરાબર. હવે અહીંયા જોડવા માટે ફરીથી એક દોરામાં બે બાજુ સોય પરોવો, એક ગોળ મોતી પરોવશો એટલે અહીંયા આવશે, અને પછી આ બેમાં સોય પાસ કરો, ફરી ગોળ મોતી આડો લો, ફરી આ રીતે સોય કરો, ફરી આડો લો. એમ કરતાં કરતાં આ બે બાજુ લઈ આવવાનું. આ એક બાજુ અને આ બે તો પર આ ઢીલું રહે ને, એટલે આ રીતે ઢીલું રહે છે. થોડું ટાઈટ કરવાનું એટલે એકદમ ફિટિંગ બંધ રહેશે. હવે આગળ હું તૈયાર કરી રાખું છું. હવે આ ચારે બાજુ થઈ ગયું છે. વચ્ચે થોડી ગેપ રહેશે કેમ કે દૂર છે ને એટલે. અને આમ તો પેલો કાચ જોવાતો બંધ થઈ ગયો આ રીતે. હવે અહીંયા આપણે તમે વેલ પણ ભરી શકો અને આવી જ રીતે પટ્ટી કરીને આમ ઊભી ઊભી પટ્ટી પણ લઈ શકો. પણ એ જો એ બડા આરસી હોય, મોટી આરસી હોય તો સોહાશે. આટલા ઝીણામાં આપણે કરીએ ને તો બહુ ગીચપીચ થઈ જાય છે. હમણાં કરી હતી પણ બહુ ભેગું થઈ ગયું એટલે સોહાતું નહોતું. એટલે પછી જેમ તમને ભાવ હોય, જે રીતનું તમે વર્ક કરવું હોય એના પર કરી શકો. હવે હમણાં હું તમને એક બતાવું છું સાદું વર્ક. એક દોરો લો, એમાં આપણે 4 મોતી પરોવીએ જેમ કરતા હતા એમ. 3 મોતી પરોવ્યા, આ ચોથું. હવે શું કરવાનું, આને જ પાછું, આ જે દોરો છે એને જ પાછું આપણે આમાંથી પાસ કરશું એટલે ફૂલ જેવું થઈ જશે.
બરાબર. આની હવે આપણે ગાંઠ મારી લઈએ. આ જે છે આવું આપણે અહીંયા વચ્ચોવચ્ચ એકલું લગાવી દઈએ, અથવા તો પછી એના જેવા જ 4-5 કરી ને આપણે એની આજુબાજુ લગાવી દઈએ. તો આ રીતે એક અહીં એક અહીં એક અહીં એવી રીતે 4-5 લગાવો તો પણ શોભાશે. જેટલું વર્ક તમારે કરવું છે એટલું કરી શકશો. હવે આપણે એને લગાવી જરાક ફેવી બોન્ડ લગાવ્યું છે, ફેવિકોલ બી ચાલશે. છૂટી ગયું બરોબર. હવે એને જરાક સુકાવા દો અને આ સુકાઈ જશે. બરાબર. તો આ તમારા તૈયાર છે મોતીના આરસી. આરસીમાં ઘણા પ્રકાર છે, જેમ કે મોતીની, હીરાની, પછી જડાઉ, સોનાની, ચાંદીની, લાકડાની, છીપની, સુખડના લાકડાની, ચંદનના લાકડાની, પછી ચંદનના જે મોતી હોય એને પણ વર્ક કરીને કરી શકો. તો આ રીતે તમે આરસી અલગ અલગ પ્રકારથી તમે ઠાકોરજીને ધરી શકો. દરેક ઋતુમાં ઋતુ વાઇઝ આરસી કરી. શ્રી વલ્લભાધીશ કી જય. સાહિલના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સર્વે વલ્લભકુલ પરિવારના ચરણારવિંદમાં કોટાના કોટી દંડવત પ્રણામ. શ્રી વલ્લભાધીશ કી જય.